હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને જો આજે તો હે ને મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, એકદમ મસ્ત તડકો નીકળ્યો છે. આઈ હોપ કે હવે હે ને મેઘરાજા વિદાય લઈ લઈએ ને હવે હે ને વરસાદ ન આવે તો નવરાત્રીમાં મોજે મોજ આવે. કેમ કે 2 દિવસ હવે વરસાદ એવો પડ્યો છે તો 2 દિવસ તો બધી હુકાતા થઈ છે. 1લી, 2જી, 3જી તારીખથી તો નવરાત્રી ચાલુ થઈ જવાની. આઈ હોપ કે હવે વરસાદ નહીં આવે ને બધે કોમેન્ટ કરી જુનાગઢમાં ત્યાં બહુ વરસાદ પડ્યો, વડોદરામાં સારો એવો વરસાદ પડ્યો. તો હવે વરસાદ વહી જાય છે. બધા સમાચારમાં એમાંય આવતું હતું કે મેઘરાજા હવે વિદાય લઈ લઈશે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. જય માતાજી. આજ તો ફૂલ તડકો હે. ફૂલ તડકો એકદમ મસ્ત. વિદાય લઈ લીધી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. તડકો આવી ગયો, વિદાય લઈ લીધી. હવે નો આવે વરસાદ. તો હારામ હારું લ્યો. છેલ્લે એને મજા કરવી હોય ને. બધાયને મજા તો કરે. મહિને એકવાર આવે તહેવાર તો નાચે કૂદે. ને એ નવરાત્રી આપણો ગુજરાતી લોકોનો મોસ્ટ ફેવરિટ તહેવાર. એમ નહીં આશીષ, તડકો આવ્યો હોય તો જો ને હરખ કેવો સિરિયસલી નવસારી વાળાને એટલો હરખ, કારણ કે વેધર એવું ને એવું કન્ટિન્યુ રહ્યું ને એટલા માટે હા, ઘણા ટાઈમ પછી સૂરજ ઓલું દેખાય, તડકો મસ્ત નીકળે તો આમ મરખાય કે હારું થયું તડકો નીકળ્યો. સારું, અને થોડું વિટામિન સી લેવું પડે ને બધાય ની વાત. ઉકાતું જ નહોતું, કેવો ગારો વાત જ કર. જો ઓલા બોક્સમાં હું હતું એ તમને લોકોને મેં ગેસ કરવાનું કીધું હતું ને, મોસ્ટ ઓફ બધા સાચું જ ગેસ કર્યું હતું. એની અંદર હે ને બેબીની વસ્તુ હતી. બેબીની પ્રોડક્ટ જ હતી, બધી બેબી પ્રોડક્ટ જ હતી. ને એમાં એક ગેસ તો એકદમ પરફેક્ટ હતું કે બેબી માટે કાર સીટ. હા યસ, કે બેબી માટે ઈ બધી આવી ગયું હે. બધી હવે ધીમે ધીમે બધું ચાલુ થઈ ગયું હે. આ બધી વસ્તુ છે ને સુરત થી આવી છે, સુરત થી મોકલાઈ છે હા. અને આપણે આનું અત્યારે શૂટ ચાલુ જ છે. જો તૈયાર થઈ ગયા હી, હમ. હવે કરી એટલી વાર આ હે. બધાનું શૂટ કરવાનું હે. હા, અને પછી આપણે આ બધી વસ્તુ ઉપર ચડાવી દઈશું. બેબી આવે ત્યારે પછી એ બધી યુઝ જરૂર આવી કરવાની. જશે. હા, ઉપયોગ આવી જશે. બધી વસ્તુ એવી જ છે જે આપણને જરૂર પડશે જ. પડશે જ. હા અને જો શું શું હે ની હું તમને એ કહી તમને દઉં. બતાવી. એક આ તો ઓલું છે, પ્લે આપણે જીમ play મેટ. gym હે, ઓલું આખું રમવાનું આવે ને. ઉપર ઈ હે. ઘૂઘરો લટકાવવાનું ની બધું આખું. હા, અને મચ્છર આ તો જાળીઓ. તમે જોઈ જ લીધું. આ તો કાચ છે, કેરી કોટ હે. કેરી કોટ હે, બરોબર? હા. એટલે આ આપણે જો ટ્રાવેલમાં જઈશું ને ત્યાં આપણને ઉપયોગ આવી જશે. પછી ગાડીમાં આપણને ગાડીમાં મજા આવશે. એઝ અ કાર સીટ તરીકે. પછી આ ઓછી આપણે ક્યાંક બહાર ગયા હોય કંઈક જમવા બમવા તો અહીંયા ઓછી જગ્યામાં હિંચકો એનો થઈ જાય, નાનકડો તો કમથો. જો આવી રીતે આમાં પણ કઈ ના કરવાનું. હા, એ તો નીચે ઓલું નડે છે. એ નડે. હા, હા, આ ઠીક. ડેડા કરે. સમજ્યા? આમાં હા, ડેડા કરે. મજા આવે. એ હરખું પેલા અહીંથી fit ફીટ કરવું એ હરખું મેં ઓલું નથી કરેલું. અને આ શું હતું? આ ઓલા એ ને? સ્વેડલ છે. આ sweaters છે. હા, એ સ્વેડલ છે. એ મોટા સ્વેડલ છે. ઓકે, એટલે આ વીંટોળવાના. વીંટોળવાના ઈ બે. હા, અને આ ઓલા છે. વોશ ક્લોથ. વોશ ક્લોથ છે બધું આમ તેમ લૂછવા માટે. અને આ હે ડાયપર બેગ છે. ડાયપર બેગ. એટલે ખુશી કે મારે ડાયપર બેગ ની જરૂર હતી. ઈ લઈ કે આમ પછી ગમે ત્યાં જવાનું થાય આપણે બહાર તો અંદર બેલ્ટ હતું ને, અંદર હે ને, અંદર હે. છે. એટલે આ બધી વસ્તુ કામની છે. એટલે ચાલો હવે શૂટ પતાવી દઈએ અને શૂટ પતાવીને પછી એ બધી વસ્તુને મૂકી દઈશું. પછી જરૂર પડવાની છે ત્યારે બધી હવે હમણાં આવી જાય છે 2-4 દીમાં આપણો ઓલો કબાટ, એટલે એમાં બધી રાખી દે. એમાં રાખી દઈશું બધા. વ્યવસ્થિત બધું રાખી દઈએ ને એટલે. કા પછી આ થોડીક વસ્તુ આપણા બેડમાં પડી તો બેડમાંથી કાઢીને ઓલી જે ગાદડાની પડી ને એ કબાટમાં નાખી દઈશું ને આને બેડની અંદર રાખી દઈશું. હા, બરોબર ઈ કરી. હા, હાલો હવે ચાલુ કરી. હાલો હાલો હાલો. જો વાગી ગયા 5:15 અને અત્યારે શૂટ પૂરું થયું. કા આશીષ? હા, હવે અત્યારે શૂટ પૂરું થયું. હવે બધું આ પાછું બધું જો હવે હંકેલવાનું કામકાજ ચાલે હે. ઈ બાને અમને ખબર પડી ગઈ ને મને કઈ રીતે ફિટ કરવાની. ઈ વાત સાચી હે મમ્મી. શૂટ કરી તો જ ખબર પડે, લગત ક્યાં ગયા? જો આ બધી વસ્તુ ઓલી હગે વગે કરતા આવડી ગઈ ને આ રીતે કરવાનું, આ વસ્તુ આ રીતે કરવાનું. માછલીઓ સરસ ટીંગાઈ એમાં જો એક માછલી ને એક ઓલું ને એવું અંદર. એકમાં ઘૂઘરો હે ને બધું હે સરસ. કાઈ નહીં, હાલો તમે જો આ બધી વસ્તુ આપણે મૂકી દઈ ભરતે અને હવે નાસ્તો કરવો. ભૂખ લાગી ગઈ. કા આશીષ? આવો ભૂખ લાગી ગઈ ને બપોરે જઈમાં હોય પછી ત્યારના શૂટિંગમાં ચાલુ. હા, બધું ચાલુ હે તો હવે બધું પૈતું તો હવે ભૂખ લાગી ગઈ થોડી. ખુશી, હા. આજનો સુંદર સુવિચાર તો કહી દે. બધા શૂટમાં ને એમાં સુંદર સુવિચાર રહી ગયો. લે
હંમેશા એવા લોકો સાથે રહેવાનું પસંદ કરો જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારા હોય. અરે વાહ, મગજ ખાઈ જાય એવા નહીં રહેવાનું એમ ને. જે મતલબ કે જે negativity નેગેટિવિટી ફેલાવતા હોય ને, એમ. એવા લોકોથી હંમેશા દૂર રહેવાનું. હમ. કારણ કે ઈ તમારું જ નુકસાન થવાનું છે શરીરમાં, સમજી લો. ઓકે, પોઝિટિવ એનર્જી રહેતી હોય ને જ્યાં હા, મજા એવા આવે લોકો એવા. સાથે જ રહેવાનું હંમેશા. સરસ, સાચી બરોબર વાત ને? છે. હા એકદમ રાઈટ શું વિચાર છે તમારી લાઈટ કેમ લે લે તોય હા હવે થઈ. અમે તું દોરી જ આવતી હતી. કાળી આવું તો ખટે ખટી. તો હાલો જઈશું બહાર. હાલો બહાર જાય થોડું ગળામાં પહેરવાનું ને ઈ લઈ લઈએ ઓક્સિડાઇઝ આપણે. બેગ ઓક્સિડાઇઝ લેવા આવે બેગ. કે લઈ લઈ. ચણિયા ચોરીમાં પછી શું પહેરશે બીજું હાથમાં ને એમ કંઈક લેવું નહીં પડે. કાંઈ મેં વાંધો ઓલી વખતે નો લીધું, આશીષ કે લઈ લે, પણ મેં કીધું ચણિયા ચોરી કેવી લઈને ઈ પ્રમાણે લેવાય પછી સમજા. એનું ગળું કેવું આવે મારે તો પછી. હે ને ઈ સેટ મેચ નો આવ્યો, ઈ બહુ હેવી છે અને નેક થોડુંક ઓનું ઉપર છે એટલે તો પતલો એવો લેવો જોઈશે, કઈ કરવું જોઈશે. હાલો જાય પછી ખબર પડે કા. જાય અહીંયા કેટલું મળી જશે. જઈ આવી. મેં કીધું હાલો હા આજે જો એક કથા સાંભળી હતી ને એમાં બહુ મસ્ત હતું. શું? હું તમારે હવે શેર કરું કે હંમેશા હે ને બનવું હોય ને તો હાથી જેવું બનવાનું. હમ તમને ખબર શું કરવા? હા બોલો જોઈ. કે હાથી જાતો હોય તો કૂતરા તો ભણવાના જ. હાથી એટલો નકટો ને ગમે એટલા કૂતરા ભણતા હોય ને હાથીને આટલો કે ફરક ના ન પડે. હા એવી જ રીતે આપણે હાથી બનીને જ રહેવાનું છે, સમજી લો. જીવનમાં તો બધા ભણ્યા કરે નોલું થયા હા, કરે. જીવનમાં હંમેશા હાથી બનીને રહ્યો ને. આ બીજો સુવિચાર જો આજનો કહી દીધો તમને મેં. સુવિચાર જ છે રિયલમાં. સુવિચાર જ છે. કે હાથી બનીને રહેશો ને તો જ તમે આગળ જીવી શકશો. હમ બાકી જો આજુબાજુ તો ફરતા જ હોય, સમજી લ્યો. હવે હાથીનું એમ કદ મોટું હોય અમે હાથીનું તો એટલે કે એને કઈ ફરક નો જ પડવો જોઈએ. એવી જ રીતે આપણે જીવનમાં આપણા કદને હંમેશા મોટું જ ગણવાનું. હા સમજી ગયા? ઓબ્વિયસલી ચાલો ઓબ્વિયસલી ઈ નવી શાક ઓબ્વિયસલી. હાલો લાઈટું બિલ આવશે. હાલો મેડમ ની ઓક્સિડાઇઝ ને એની ખરીદી ચાલુ છે. અડધું મેં ખર્ચ થોડીક ચાલે લઈ ને લીધું જોવું છે, પડે ને થોડુંક હજી બાકી છે. પાછું કન્ફ્યુઝન કેટલું બધું હોય ખબર? ઓલવેઝ કન્ફ્યુઝન તો ઓલવેઝ રહેવાનું જ. કેવું મેચ આવશે ને કેવું નહીં આવે પાછું. આ કુર્તી લઈને આજ પણ કુર્તી ફિટિંગમાં છે. તો કાંઈ વાંધો નહીં, થઈ બીજો જશે. ધક્કો હજી જોઈશે. હા અત્યારે જેટલું આવે છે. અત્યારે જેટલું યાદ એ એટલું લઈ તો લે. હા એમ તો લીધું. જો અહીંયા જે આ મંડપનું કામકાજ ચાલુ છે ને એમાં દુર્ગા માની મસ્ત મજાની છે ને મૂર્તિ અહીંયા અંદર રહી છે ને મસ્ત ડેકોરેશન કરશે. કા ખુશી આપણે બહુ ગયા જ વર્ષે સરસ. આવ્યા ઓલી હતા. વખતે આપણે બતાવ્યું હતું. હા બહુ જ સરસ હતું, આ એક નંબર આ હતું. વર્ષે તો નવા વ્યુઅર્સ ને બતાવશું આખું આવશું ને અહીંયા જોવા આવશું. અહીંયા બહુ સરસ કરે છે. સ્પેશિયલ આ બધા છે ને જે કલકત્તાના જે બેંગોલી પરિવાર છે ને આખા બધા ઈ લોકો કરે. એમ? હા અરે વાહ. ઈ લોકો અહીંયાની તો એકદમ ફેમસ દુર્ગા પૂજા તો. હા અહીંયાની ફેમસ. હા તો ઈ ટાઈપનું જ આખું ડેકોરેશન કરશે, મસ્ત મજાનું કરશે. આવશું જોવા, બતાવશું તમને લોકોને. હા. જો અત્યારે થઈ ગઈ છે થોડી ઘણી અને હવે થોડી ઘણી ખરીદી છે બાકી છે એ પછી, કારણ કે અત્યારે પૂરતી નથી ને તો થોડું એકાદ વસ્તુ ન મજા આવી. તો કાંઈ બાકી વાંધો તો નહીં, ઓલમોસ્ટ લઈ લીધું. બધું લઈ જ લીધું છે. હા હા તો આવશું, અહીંયા જ છે, બાજુમાં જ છે અમારે આ. એટલે બહુ દૂર નથી. નવસારીમાં એક વસ્તુ છે ને હારામ હારી કે બધી વસ્તુ આજુબાજુમાં છે એટલે બધે છે ને અમારે આરામથી જાય 2-3 કલાક ઓમ ખાલી અહીંયા ફરવામાં આપણે નીકળે. મોરબીમાં ની આ તો શું હોય કે આપણે Traffic. જવામાં જ એટલું થઈ જાય ને કે આપણને અડપઈ ન ચડે. પણ બધી અહીંયા એવું લગભગ કાંઈ સિટીમાં એવું થાય કે નહીં. બધે કે હા, દૂર traffic હોય. વધારે હોય. હા કાંઈ નહીં, હાલો જાય ઘરે હવે. હાલો શું ખરીદી કરી હાલો બતાવો. બતાવી જ છે, જોવો ને viewers ને બતાવી દે, મમ્મી ને બતાવી. મમ્મી ખાલી હશે. આવી રાખી દઉં ને એક કોને. જો એક પેલા આ હે સિમ્પલ બ્રેસલેટ હે. ઓકે ઊભી રહે હરખું પહેરેલો. આ પેરિંગ બતાવે એટલે દેખાય છે. હા સરસ લે. કેવું લાગે મમ્મી? સરસ લાગે. સસ્તું ને સોબર. સસ્તું ને સોબર. સેલમાં હતું એટલે સસ્તું હતું. બીજી વસ્તુ સેલમાં નહોતી. ઈ વાત નવરાત્રીમાં તો લેડીઝ ને આ જોઈ. હા તો નવરાત્રીમાં આવું જ બધે બધા લેવા હારું કેટલા ગળદી હોય અત્યારે. આ બે. આ બે આ લીધા. ચાઇના ચોરીમાં પહેરવા. એક જ મિનિટ ફોકસ કરો. હા જોઈ લ્યો હવે. તમે એમ કેતા નહીં કે હરખી રીતે નહોતું બતાવ્યું એમ. હા હરખું બતાવજે. હા મને બતાવી, એમ? બતાવી. બે હાથમાં એક એક પહેર લેવાનું. કાંઈ ઓકે બીજી વાત ચણિયા ચોળીમાં પહેર લેવાનું એટલે ચણિયા ચોળી. હે ને? મસ્ત લાગે. સરસ. ચાલો. તો એક આ લીધા, આ બે એક એક લઈ લીધા આમ. ઓકે હવે પહેરેલા રાખો ને બીજી વસ્તુ બતાવો હાલો એટલે ખડખડ વાગતું જાય. એક આ પ્લેન ઓલું છે સેટ છે ચોકર ટાઈપ. ઓકે આ ઈ બધી આ બધી પ્લેનમાં જોતો તો હેંગજા હમ આખો ઓક્સિડાઇઝ માં એટલે આ લ્યો જોઈ લ્યો. આમાં નીચે મારે મોતી કે એવું કઈ નહોતું જોતું હેંગજા. હા જોઈ લ્યો એક આ સિમ્પલ એને જો જોતો તો માંડ મહિલો. નકર બધા હેવી બહુ મોટા હતા.
કેટલા છે પણ હેવી માં ચણિયા ચોળી નથી હાલે એમ એટલે એક તો આ હે આવા તો ગુંચવા એક ગયા લ્યો આ તો વાંધો આવો પાછો આશે હજી તો પહેર્યું નથી પેલા ગુચવાઈ આ ગયું તો ગુચવાય બહુ આ કાઈ નથી આ પતંગિયું ના બે પતંગિયું પહેરવાના આવે ની હાલો સરસ લ્યો બીજું કઈ છે હવે એક આ હે ઓકે હજી એક છે કા આ આ કુર્તી એમનો બુર્તીમાં પહેરસી આપણે પ્લેન માં બરોબર ઓકે સરસ લ્યો કેવું લાગે ગળામાં પહેર્યું તો સારું લાગે કુર્તીમાં પહેર્યું હોય ને તો સારું લાગે આ સરસ લાગે જો સિમ્પલ ને સોબર અને થોડુંક હેવી નું હેવી એના જેવું આ એના જેવું કામ છે કેમ અરે કે આ વાહ. સિમ્પલ ચેન હોય ને એના કરતા સારો લાગે હમ. આટલું ગયું તો આટલું લીધું હવે તો ભાઈ જેટલું ગમે એટલું લેવાનું આપણે ઓલી ઇયરિંગ્સ ને બધું તો હે હજી એ તો થઈ આપણે ગયું હમણાં લીધા ને અહીંયાથી હા તમારે નવરાત્રીમાં પહેરવા થાય બટા આ બધી નવરાત્રીમાં પહેરવા માટે જ એકાદ બે વસ્તુ રેગ્યુલર માં પહેરાય આ એવી છે રેગ્યુલર માં હાલે હા ઈ ઓલું પતંગિયું હાલે પણ આ વસ્તુ ઈ તો ન હાલે ઈ તો નવરાત્રી નવરાત્રી કોઈ એવું હોય ને યાદ પહેરજો તો અત્યારે તો આટલું લીધું પછી હવે જોશે તો આપણે પાછું જઈશું લેવા બરોબર ને ઓકે બરાબર ખુશી લે બગાસા ખાઈ અત્યારમાં હું ખુશી કહું ત્યાં તો તારા માટે આજ એક ગેમ છે શું game ઓકે હું અમુક વસ્તુ લઈ આવીશ તારી આંખે પાટો બાંધીશ બરોબર તારી ઈ બધી વસ્તુ ગેસ કરવાની ખાવાની વસ્તુ હશે ચાખીને ગેસ કરવાની હું એમ ઓકે મારે એટલે પછી આપણે બે ની ને હા પેલા તારી વારો પછી મારો વારો ઓકે ઓકે હાલો કઈક અલગ વસ્તુ કરી આજે આમ ગેસ ઓલા હાથેથી ને આવી રીતે ચાખીને કરવાની ઓકે ખાઈને ઓકે હાલો ઓકે હું લઈ આવ્યા હોય ઈ હું લઈ આવ્યો ઈ કે ઘરમાં જે વસ્તુ હોય ઈ ચાખવાની કઈક લઈ આવું નહીં કે સ્પેશિયલ તારા હારું ઓકે ઘરમાં એટલે મારે એવું જ કરવાનું ઘરમાં કઈ પણ વસ્તુ પડી અલગ અલગ દેવાની તમને હા હા ગમે ઈ દઈ હકી, બરોબર? ગમે ઈ દઈ હકી એટલે પછી તીખું મરચું ન આપતી મરચું હે તો મરચું હે એમ કહી દેવાનું ચાખવું તો ખરી ને પાછા હજી બાયની તરફ થાય કે મરચું એમ કહી દેવાનું લે મરચું ખાવું તો ખરી ને મમ્મી હા. તમે jokes હે? કરો. મરચું તીખું લાગે હો તો પછી મરચું મમ્મી થોડી મારી side લીધી કે એમ કહી દેવાનું તો મરચું હે આ એમ. એટલે જ કહું તો હું આવની સાઈડ લીધી વારે વાહ તમારે બે હું એ મારા હાહુ હે હાલો ચાલુ કરું પેલા તને પાટો બાંધ દો ઓકે ઓકે હાલો ખુશીને અહીંયા આંખે પાટો બાંધી દીધો હે દેખાતું નથી ને નથી મમ્મી હું લાગે ચીટિંગ નહીં કરે ને ના ચીટિંગ કાઈ ના કરતી હો. મારા કાર્ડ નહીં ખા તમારી હારે. હવે તમે એમ કહો કે મમ્મી હું લાગે ચીટિંગ નહીં કરું બરાબર 3 વાટકી આપીશ બધાયમાં વારાફરતી તારે ઓલું કરવાનું ગેસ કરવાનું ઓકે 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 મેં એને ઓલી વાટકી માં એને આંખે પાટો બાંધ્યો ને પછી વાટકી બધી વસ્તુ નાખી બરોબર ને ઓકે વાટકી હમણાં આપું તને હાલો હાલો ઓકે જોઈ હવે તું કેટલી ગેસ કરી શકીશ દીવો ને ખાવા મોટી મોટી કઈ ખાવાની હતી એને ખાવાની પડી હવે તમને હવે ઈ ઓલું કરે ને ત્યારે જ બતાવું નવી નવી ટેસ્ટ આવે એટલી મજા જ આવે જો ઉભી રહે, પહેલી વાટકી આપું ઓકે આ પહેલી વાટકી જો એમાં હે આ ચમચી થી કઈ ખાય ના તારે અંદર હાથ બોરવાનું હું હે એ પ્રમાણે ચાખવાનું પછી ઓકે આવું યા આ તો ઓલી આંબડિયા આટ આપણે લીધા તા ઈ ને અરે વાહ સરસ લે મસ્ત હે આ તો મૂકી દે હવે વધારે નથી ખાવાનું એટલે કરતા ખાવા બનશે હું એટલે કહેતી હતી કે હમણાં રિસ્ટ્રિક્શન જોજે આમાં હે ને હલે પકડ હાથમાં વાટકી અરે વાહ નાખ આવું હે આવું ચાક શું હે આવું હે ટેસ્ટ કર કેચઅપ હે તને ખબર હા બાકુ કેચઅપ હે અરે વાહ હવે ત્રીજી આઈટમ આવું હે બધું લુખું નો ખાધું હોય એટલે ત્રીજી આઈટમ આ હે જો હાલો લે આ લાડુ આવ્યો ના શું હે કે રસગુલ્લો અરે વાહ ત્રણે વસ્તુ છે ઓલી કરી લીધી પરફેક્ટ હવે ખોલ નાખ આખું મજા આવી ગઈ ને ત્રણ જ વસ્તુ હતી એમ? હા 3 જ વસ્તુ હતી વાવ. તો કેવો લાગ્યો રસગુલ્લો મસ્ત હે આ ગેમ તો બાનું હતો ને રસગુલ્લો ખવડાવો તો સ્પેશિયલ તારા હારું લાગ્યો હા કેવી સ્પેસ આમ કહેતી હોય ને કે તમે મારા હારું કઈક વસ્તુ લાવો ને અલગ રીતે આપો એમ દિયો કહેતી હોય તું દર વખતે ફિલ્મી આવી ગયું એકદમ ઓલો શાહરુખ ખાન આવી ગયો આ તો થોડુંક અલગ સ્ટાઇલમાં બધાય આપે એના કરતા અલગ સ્ટાઇલમાં સરપ્રાઈઝ ગેમ ની આઈ સરપ્રાઈઝ થેન્ક યુ મસ્ત Okay. હે મને રસગુલ્લા ફેવરિટ હે આશીષ ને ખબર હે અત્યારે બહુ એને કેટલું આમ વણાક વારી વારી ખવડાયું બોલો જોઈ હા
તો તને ભાવે ને તો હું હમણાં કહેતી હોય ને મને કંઈક એવી વસ્તુ ખાવી કે મજા આવી જાય મને ભાવે ને અલગ રીતે તમે કંઈક સરપ્રાઈઝ આપતા હોય તો રસગુલ્લા મસ્ત મસ્ત મજા હે ને? આવે, હા. ખબર નહીં ઘરે બને પણ આના જેવા ન બને ઈ તો વ્યવહાર જ નહીં યાર. હે? બહુ મસ્ત હે હા બહુ મસ્ત હે મમ્મીને આવીને પેલા જ બતાવી જો મમ્મી રસગુલ્લા તને મને કે હું બોલતી ની મમ્મી હો મેં કીધું નહીં બોલું સૌથી વધારે આવી વસ્તુ હોય ને મને ને પપ્પાને મજા આવશે કા પપ્પા પપ્પાને મજા પપ્પાને સ્વીટમાં ખબર નહીં વીન બિલ થાય પપ્પાને સ્વીટ ભાવે ખાઈશું. ખાઓ ખાઓ એના હારું જ લાવ્યો કીધું પપ્પાને ને તને બેયને ભાવે ખુશી તો કોક વાર ખાય એકાદ બે ખાય છે આજે એકાદ બે કાલ ખાય બસ પછી પપ્પાનો વારો ઈ અને ઈ બે ને ઈ બેન મજા આવે હું મારું તો કાંઈ ન હોય આ સ્વીટ ખાવામાં તો દૂધના પેંડા જેવું થઈ જાય ઘણી વાર અમુક અમુક વસ્તુ ભાવે મને પેલા ઓલા પેંડા હે લાલ ને એવું બધું ભાવે આ હું કાંઈ નક્કી ન હોય ખાવ ત્યારે હદ વગરનું ખાઈ જાઉં ન બેહું તો કેટલાય દી હારું કેટલાય દી ન ખાવું કા ખુશી સરસ હા હા તો મજા આવી ને રસગુલ્લા હજી એક આપું એક આવડો મોટો હતો એક જ ફૂટે તો એક જેટલું જ પેટાઈ માને કા પેલા મેં કીધું લાડવો કા કાજરનું એમ થયું પછી પોચું પોચું આવ્યું એટલે સમજ પડી ગઈ પણ પછી ગુલાબ જાંબુ કે ઓલું આવી ને એટલે આમ ખબર પડી ને ઓમે ગુલાબ જાંબુ રસગુલ્લો પણ ગુલાબ જાંબુ જરાક ટેસ્ટ માં ભારી ખબર હોય ટેસ્ટમાં ખબર પડી ઓમે ભારી હોય ગુલાબ જાંબુ ને થોડા રસગુલ્લો હરવું હોય એકદમ હોય કા હાલો પપ્પા આપણે બે ચાલુ કરી દે ખાવા કરી દો એ વાત સાચી કરી દો હાલો ઓકે એટલે આ ગેમ નહોતી એમ ને આ game નહોતી. રોમેન્ટિક એકદમ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હતી હા સરસ એટલે મેં જ કીધું કેમ હશે હું તો હજી વિચારતી હતી મેં કીધું ઈ ગમે એ વસ્તુ લાવે પણ હું હે ને અંદરથી અથાણા અલગ અલગ કાઢવાની કે આ રીતે અથાણા ચખાડવાની વસ્તુ ગોટાઈમાં ચડી જાય કારણ કે અથાણા તો કેટલાય હોય ઘરમાં બોલો એ વાત સાચી હો હજી હું એમ વિચારતી હતી પણ તું તારો પ્લાન કરતી હતી કા ત્યાં તો બાજી અવળી પડી ગઈ બાજી પડી ઊંધી થેન્ક યુ આવું મસ્ત એકદમ આમ સરપ્રાઈઝ દેવા માટે યાર વેલકમ તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભ રાત્રિ જય શ્રી રામ